ગાંધીનગર ખાતે સીસી કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ માટે ભેગા થયેલા ઉમેદવારો આંદોલનકારીઓ જે કમલ દયાણીને મળવા માટે ઘણા રજૂઆત હતી એ લોકો એ કમલ દયાણીને મળે એ પહેલાં જે એમની અટકાયત કરવામાં આવી છે અને ડિટેન કરવામાં આવ્યા છે. આજે અત્યારે આપણી પાસે આ મુદ્દે ઉપસ્થિત છે યુવરાજસિંહ જાડેજા. આપણે એની સાથે આ મુદ્દે વધારે વાત કરીશું. યુવરાજસિંહ, નમસ્કાર. મીડિયા રેવર્સમાં આપનું સ્વાગત છે. આજે સીસીના મુદ્દે જે આજે ધમાલ થઈ છે ગાંધીનગર ખાતે, શું મુદ્દો છે અને આગળની શું રણનીતિ? ખાસ કરીને જે અત્યારે કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામની જે પરીક્ષા લેવામાં આવી હતી, 5554 પદ માટેની આ પરીક્ષા હતી અને કહી શકાય કે 4 લાખ ઉમેદવારોએ આ પરીક્ષા આપી હતી. કમ્બાઇન્ડ કોમ્પિટિટિવ એક્ઝામ એટલે કે 5554 પદ માટેની આ જગ્યા બહાર પડી હતી આ વર્ષના શરૂઆતમાં, અને તેની સાથે સાથે એપ્રિલ અને મે મહિનાની અંતર્ગત આ પરીક્ષાઓ લેવામાં આવી હતી, જેમાં 4 લાખ ઉમેદવારોએ પોતાની ઉમેદવારી નોંધાવી હતી અને 4 લાખ ઉમેદવારોએ એમાં પરીક્ષા પણ આપી હતી. અને કહેવાય કે આ જે પરીક્ષા છે એમાં જુનિયર ક્લાર્ક, સિનિયર ક્લાર્ક, હેડ ક્લાર્ક એની પોસ્ટ માટે અલગ અલગ ગ્રુપ એ અને ગ્રુપ બી, જે સુપર ક્લાસ 3 છે ગ્રુપ એમાં સમાવેશ થાય, અને જે બાકીના જે ક્લાર્ક એટલે કે જુનિયર ક્લાર્ક છે એ ગ્રુપ બીની અંદર સમાવેશ થાય. હવે આ જે પરીક્ષા છે એ પરીક્ષામાં જે નોટિફિકેશન છે, નોટિફિકેશનમાં ઉલ્લેખ પ્રમાણે કે ભાઈ જે ફેઝ 2ની જે પરીક્ષા છે એ ફેઝ 2ની પરીક્ષા જોવા જઈએ તેમાં કેટેગરીના 7 ગણા ઉમેદવારોને બોલાવવામાં આવશે, આવું સ્પષ્ટપણે લખવામાં આવ્યું છે. પરંતુ ભરતી બોર્ડે જે ઉમેદવારોને બોલાવ્યા છે એમાં જગ્યા જે છે એના 7 ગણા ઉમેદવારને બોલાવે છે. એટલે વિસંગતતા જે છે અહીંયાથી પેદા થઈ છે કે ભાઈ લખવામાં આવ્યું છે કેટેગરીના 7 ગણા ઉમેદવારને અને બોલાવવામાં આવ્યા છે જગ્યાના 7 ગણા ઉમેદવારને. અને ઉમેદવારોની માંગણી પણ એ છે કે ભાઈ જીપીએસસી પેટર્ન જે છે, જીપીએસસીમાં જે રીતે કાઉન્ટિંગ થતું હતું, આ જીપીએસસી એટલે કે ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન એ કોન્સ્ટિટ્યુશન બોડી છે, અને કોન્સ્ટિટ્યુશન બોડી જે રીતે કાઉન્ટ કરતી હતી એ પ્રકારે આનું કાઉન્ટ કરવામાં આવે. એટલે વિદ્યાર્થીઓની માંગને લઈને આજે ગાંધીનગર ખાતે ઉપસ્થિત હતા. ગાંધીનગરમાં એ પોતાની વાત, પોતાની વેદના રજૂ કરવા જતા હતા, પરંતુ પોલીસ એમની ઉપર દમન કરી અને જે ભરતી બોર્ડના અધ્યક્ષ છે એના સુધી એનો અવાજ પહોંચવા જ નથી દેતી. હવે તમે વિચારો, જ્યાં સુધી સંવાદ નહીં થાય ત્યાં સુધી સમાધાન કરી શકે છે. તો આગળ શું હવે આ તકની રણનીતિ છે? ખાસ કરીને અત્યારે પણ અમે એવો પ્રયત્ન કરી રહ્યા છીએ કે સંવાદથી આ મુદ્દો ઉકલી જાય, કેમ કે અમે પણ એવું નથી ઈચ્છતા કે આગળ જતાં ભાઈ આમાં કોઈ જ પ્રકારની કહી શકે કોર્ટ મેટર થાય કે અન્ય કોઈ રસ્તે અમારે જવું પડે. કેમ કે અમે પણ નથી ઈચ્છતા કે ભાઈ પોલીસ સાથે અમારું ઘર્ષણ થાય. અમે ઉમેદવારો છીએ, ઉમેદવાર છીએ, તો અમારે ખરેખર ઉમેદવાર તરીકે ભરતી બોર્ડના અધ્યક્ષ અમને સાંભળવા જોઈએ, પણ સાંભળતા જ નથી. પરંતુ અમારી સાથે જે વર્તન કરવામાં આવે છે ને વર્તન આતંકવાદી જેવું વર્તન કરવામાં આવે છે. એટલે અમે ઉમેદવાર છીએ, આતંકવાદી નથી. આ ગુજરાત રાજ્ય સરકારને સમજાવવું જોઈએ. એટલા માટે સમજાવવું જોઈએ કારણ કે ઉમેદવારે જે પીડિત વ્યથિત જે છે એ ત્યારે જ એ પોતાની વેદના વ્યક્ત કરવા માટે ગાંધીનગર આવતું છે. બાકી કોને શોખ છે ગાંધીનગર આવવાનો? શા માટે ભાઈ પોલીસ સાથે ઘર્ષણમાં ઉતરે? એને નથી ઉતરવું. આ સરકારે વાત સમજવી પડશે કે ગુજરાતના યુવાનોને પ્રતાડિત કરવાનું મૂકી દેવું જોઈએ. કાં તો ઉમેદવારોને તમે સાંભળો, સમજો, એની વાતનું સમાધાન થઈ શકે તો એ સંવાદથી તમે સમાધાન લાવો. બાકી તમે સંવાદ નહીં કરો. ભરતી બોર્ડના અધ્યક્ષ અત્યારે પોતાને તાનાશાહ સમજે છે, એ મળતા જ નથી, ઉમેદવારોને મળતા નથી. હવે જે વ્યક્તિ અમારા ટેક્સના પૈસામાંથી પગાર લે છે, આ જે અધિકારી છે, અધિકારીની રૂહે ભરતી બોર્ડના અધ્યક્ષ છે, તો એ અધ્યક્ષની રૂહે એમને મળવું જોઈએ. કોઈ મળતા તો છે નહીં, તો જવું ક્યાં? અમને ન તો સીએમને મળવા દે છે, ન અધિકારીઓ મળવા માંગે છે. એટલે આ બધામાં જે પીસાઈ રહ્યો છે ને વિદ્યાર્થી પીસાઈ રહ્યો, કારણ કે અધિકારી નો સાંભળે, સીએમ નો સાંભળે તો જવાનું ક્યાં? ન છૂટકે પછી પોલીસ સાથે જે ઘર્ષણ થાય. આજે તમે પણ જે દ્રશ્યો અત્યારે મેં મીડિયા રિવોલ્યુશનના માધ્યમથી નિહાળ્યા છે તેમાં પોલીસ સાથે ઘર્ષણ કર્યું છે. એટલે જ્યારે પણ કહી શકાય ને કે ભાઈ પોતાની વાત, પોતાની વેદના રજૂ કરવા આવીએ ને એટલે અમારું ઘર્ષણ પોલીસ સાથે છે. ખરેખર સમાધાન થવું જોઈએ, પણ સમાધાન થતું નથી. એટલે અમે આગળના દિવસોની અંદર પ્રયત્ન કરી રહ્યા છીએ કે સરકાર અમને વાત સાંભળે અને આ સંવાદથી સમાધાન લાવે. બાકી આગળના બીજા એકે રસ્તામાં અમે સમય, નાણાં કે વિદ્યાર્થીઓનું અત્યારે ખરેખર જે તૈયારી કરી રહ્યા છે અને કોઈ જ પ્રકારનું બગાડ ન થાય, કોઈ જ પ્રકારની આમાં બીજી ત્રુટિ ન રહે, એ બધી જ પ્રકાર મેં વિચારી અને કહી શકાય કે અહીંયા એટલે કે સરકાર પક્ષીય સમાધાન થાય એવા પ્રયત્નો કરી રહ્યા છે. આભાર. સમાધાનની વાત કરી છે, તેમણે ચર્ચા કરીને સમાધાનની વાત કરી છે. સાથે તેમણે આક્ષેપ પણ કર્યા છે કે ભરતી બોર્ડના અધ્યક્ષ છે તે પોતાને તાનાશાહ સમજે છે. આ જ પ્રકારના આંદોલનને લગતા અપડેટ જાણવા મીડિયા રેવોલ્યુશન સાથે જોડાયેલા રહો. ત્યાં સુધી મને અને મારા સાથી જય દેવને રજા આપશો. નમસ્કાર.